મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક કે જેને ઇંગ્લિશમાં મીન કહીએ છીએ અને એનો સિમ્બોલ થશે x બાર. x પર એક લાઈન કરીએ અને આપણે x બાર તરીકે બોલીશું. મધ્યસ્થ કે જેને ઇંગ્લિશમાં મીડિયન કહેવાય છે અને એનો સિમ્બોલ છે m. બહુલક કે જેને ઇંગ્લિશમાં મોડ કહેવાય છે અને એનો સિમ્બોલ z હશે. ટૂંકમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંય x બાર, m અને z આ સિમ્બોલ આવે તો આપણે એને મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમજીશું. આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ કોમર્સના વિદ્યાર્થીઓને સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર નામના એક વિષયમાં અલગથી અને ડિટેલમાં સમજવાનો હોય છે. આપણે એટલા બધા ઊંડા ઉતરવાની જરૂર નથી. એમાં સિગ્મા, એફઆઈ, એક્સઆઈ ને આ બધું આવે છે, એટલું ડિટેલમાં જવાની બિલકુલ જરૂર નથી. સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિરિયસ અને સિન્સિયર કેન્ડિડેટ તરીકે ભરતી બોર્ડ તમારી પાસેથી મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો એક બેસિક કન્સેપ્ટ એટલે કે એના વિશેનો તમને એક બેસિક ખ્યાલ હોવો જોઈએ. તો આપણે આ ચેપ્ટરમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના એ બેસિક કન્સેપ્ટ જ સમજીશું અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આના આધારે કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા પણ કરીશું. સૌથી પહેલા આપણે સમજવાનો છે કે મધ્યક. મધ્યક એટલે શું થશે? તો કે મધ્યક એટલે સરેરાશ અને સરેરાશ એટલે મધ્યક. હે સાહેબ, મધ્યક એટલે સરેરાશ જ થાય? એ તો આપણને આવડે છે. હા જીગા, સાચું કહું છું. આ મધ્યક એટલે સરેરાશ જ થાય અને એ સરેરાશ આપણે ઓલરેડી આના આગળના ચેપ્ટરમાં શીખી ગયા. તો જ્યારે સરેરાશ પૂછે ત્યારે તમે મધ્યક ગોતો તો ચાલે અને મધ્યક પૂછે ત્યારે તમે સરેરાશ ગોતો તો ચાલે. ઊભા રહો, ઊભા રહો. ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રિઝનિંગમાં હીરો. તો હવે મધ્યસ્થ સમજી લઈએ. મધ્યસ્થ એટલે શું? તો કે એનો શબ્દ જ આપણને એની વ્યાખ્યા આપે છે કે મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે કે મધ્યસ્થ. એક બે એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે મધ્યસ્થનો કન્સેપ્ટ શું છે. ધારો કે હું તમને એવું કહું કે 5, 10, 15, 20 અને 25. તો આનો મધ્ય ક એટલે કે સરેરાશ કેટલી થશે? તો કે ડિફરન્સ એક સરખો છે એટલે વચ્ચોવચ હોય એ આપણો મધ્ય ક થશે. એટલે અહીંયા મધ્ય ક શું થશે? તો કે 15. અને હું તમને એવું પૂછું કે મધ્યસ્થ શું થશે? તો મધ્યસ્થ એટલે પણ મધ્યસ્થાને, તો આ બધામાં વચ્ચોવચ એટલે કે મધ્યસ્થાને આવતું અવલોકન એ તમારો મધ્યસ્થ થશે. તો અહીંયા મધ્યસ્થ પણ 15 જ થશે. તો આ એક્ઝામ્પલમાં મધ્યક અને મધ્યસ્થ બંને સેમ આવે છે. તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બંને સેમ આવી શકે છે. એક બીજું એક્ઝામ્પલ સમજો કે 7, 27, 45, 51 અને 92. આનો મધ્ય ક શું થશે? મધ્ય ક એટલે કે સરેરાશ. અહીંયા બે આંકડા વચ્ચેનો તફાવત એક સરખો નથી સાહેબ, એટલે મધ્યક તો ગણવો પડશે. એકદમ સાચી વાત જીગા, મને મજા આવી. આનો અર્થ એવો થયો કે જીગાને તો આ કન્સેપ્ટ બહુ સારી રીતે ખબર છે, તમને પણ ખબર હશે કે અહીંયા ડિફરન્સ એક સરખો ના હોય ત્યારે વચ્ચોવચ હોય એ તમારી સરેરાશ એવું ના થાય. અહીંયા તમારે સરેરાશ ગણવી પડશે કે 5 સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 5 અને જે જવાબ આવશે એ તમારી સરેરાશ એટલે કે મધ્ય ક આવશે. પણ અહીંયા હું તમને એવું પૂછું કે આનો મધ્યસ્થ શું થાય? તો મધ્યસ્થ તો ક્લિયર છે કે મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે મધ્યસ્થ. તો અહીંયા વચ્ચોવચ મધ્ય સ્થાને આવે છે 45, તો આનો મધ્યસ્થ થશે 45. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ. 17, 12, 9, 31 અને 23. આનો મધ્યસ્થ કેટલો થશે? વચ્ચોવચ 9 આવે એટલે મધ્યસ્થ 9. ના જીગાભાઈ, 9 ના આવે. આપેલા અવલોકનોનો મધ્યસ્થ શોધવા માટે પહેલા બધા જ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવશે અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે મધ્યસ્થ થાય. તો પહેલા બોલો કે યાર સાહેબ ચડતા ક્રમમાં ગોઠવવાના હોય. અહીંયા બધો ડેટા સેવ થાય. હવે જીગાભાઈને સેટિંગ બદલવું પડશે. હા જીગા, સાચી વાત છે, પણ હવે કહી દઉં છું કે બધા જ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે મધ્યસ્થ. પહેલા બંને ઉદાહરણમાં ઓલરેડી મેં જે એક્ઝામ્પલ્સ આપેલા હતા એ બધા જ એક્ઝામ્પલ્સ ચડતા ક્રમમાં ગોઠવેલા હતા એટલે એમાં સીધો જે વચ્ચે આવે એ તમારો મધ્યસ્થ થતો હતો. પણ અહીંયા જે આપેલા 5 અવલોકનો છે એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. સમજો જીગા? હા સાહેબ, હવે તો ખબર પડી. હવે પહેલા ચડતા ક્રમમાં ગોઠવીશું. બરાબર છે. ચલો તો આપણે બધા જ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ કે સૌથી પહેલા આવશે 9. ચડતો ક્રમ એટલે પહેલા નાની સંખ્યા આવે ને પછી મોટી સંખ્યા બાજુ આગળ વધતા જઈએ. તો પહેલા આવશે 9, પછી આવશે 12, એના પછી 17,
23 અને 31. તો આ બધા જ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે વચ્ચોવચ્ચ જે આવે છે, મધ્ય સ્થાને આવે છે, એ તમારો જવાબ થશે. તો અહીંયા મધ્ય સ્થાને આવશે 17. તો આ અવલોકનો એટલે કે આ એક્ઝામ્પલનો મધ્યસ્થ થશે 17. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 28, 32, 13 અને 47 આ ચાર સંખ્યાનો મધ્યસ્થ શું થાય? તો આપણે વાત થઈ છે એ પ્રમાણે પહેલા આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીશું, પછી મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે મધ્યસ્થ. તો આને તમે ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા આવશે 13, પછી 28, 32 અને 47. તો આ ચાર સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. હવે મધ્ય સ્થાને આવતું અવલોકન એ આપણો મધ્યસ્થ થશે. તો આમાં વચ્ચોવચ્ચ એટલે કે મધ્ય સ્થાને કયો અંક આવશે? તો આ મધ્ય વચ્ચે અહીંયા ક્યાંક આવશે. તો અહીંયા કોઈ આંકડો આપણને નથી મળતો, પણ ચાર સંખ્યા છે તો બે સંખ્યા પહેલા અને બે સંખ્યા પછી વચ્ચે ક્યાંક અહીંયા ભાગ પડે. તો શું કરવાનું થશે? જ્યાં બે બે સંખ્યાનો ભાગ પડે છે ત્યાં પહેલા ભાગની છેલ્લી સંખ્યા અને છેલ્લા ભાગની પહેલી સંખ્યા, આ બંને સંખ્યાઓની એવરેજ તમે ગોતી લો. એટલે આ બે સંખ્યાની મધ્યમાં જે આવતો હોય એ આંકડો તમારો મધ્યસ્થ થશે. તો 28 અને 32 નો મધ્યસ્થ એટલે કે એની એવરેજ ગોતવી હોય તો આપણે કેવી રીતે ગોતીશું? તો કે બેનો સરવાળો ભાગ્યા 2. તો 28 ને 32 60 ભાગ્યા 2 એટલે 30. તો આ બંને સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે 30 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 51, 72, 23, 90, 63 અને 46 આ 6 સંખ્યાનો મધ્યસ્થ કેટલો થાય? તો મધ્યસ્થ માટે પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો સૌથી પહેલા 23 થી શરૂઆત કરીએ. સૌથી નાની સંખ્યાથી શરૂઆત. 23, 46, 51, 63, 72 અને 90. તો આ 6 સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. હવે મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે આપણો મધ્યસ્થ થશે. તો અહીંયા 6 સંખ્યા છે તો મધ્ય સ્થાને કોઈ આંકડો નહીં મળે આપણને. તો મધ્ય સ્થાન ક્યાં આવશે? તો કે આ 6 અવલોકનોના બે ભાગ પાડો તો 3 અવલોકન પહેલા ભાગમાં ને 3 અવલોકન બીજા ભાગમાં, વચ્ચે ક્યાંક ભાગ પડશે. તો હવે પહેલા ભાગનું છેલ્લું અવલોકન એટલે કે 51 અને છેલ્લા ભાગનું પહેલું અવલોકન એટલે કે 63. આ બંને સંખ્યાઓની એવરેજ ગોતીએ એ આપણો મધ્યસ્થ થશે. તો બંનેની એવરેજ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 51 અને 63 નો સરવાળો થશે 114 ભાગ્યા 2 કરીએ તો એનો ભાગાકારનો જવાબ આવશે 57. તો 57 એ તમારો મધ્યસ્થ થશે. પણ અમુક વખત મિત્રો આવડા મોટા સરવાળા ના કરવા હોય તો જો આપણે એવું સમજવું હોય કે 51 અને 63 ના વચ્ચોવચ્ચ કઈ સંખ્યા આવે છે, તો 51 અને 63 વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? તો કે 12 નો. તો 12 ના બે ભાગ કરી નાખો 6. તો 51 માં 6 ઉમેરો તો તમને વચ્ચોવચ્ચ વાળી સંખ્યા મળશે, કાં તો 63 માંથી 6 બાદ કરો તો તમને વચ્ચોવચ્ચ વાળી સંખ્યા મળશે. ઇન શોર્ટ હું એવું કરું છું કે જે વચ્ચે વાળી સંખ્યા છે બંનેનો ડિફરન્સ મેં ગોત્યો 12 અને 12 ના અડધા કરી નાખ્યા 6. હવે 51 માં 6 ઉમેરું તો 57. તો આ રીતે પણ તમે 57 વચ્ચોવચ્ચ આવે છે એ નક્કી કરી શકો છો. અને આ ના મજા આવી હોય, ના ખબર પડી હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2 એ તો આપણી સિસ્ટમ છે જ. આનો અર્થ એવો થયો કે મધ્યસ્થ શોધવા માટે આપણા સામે બે અલગ અલગ પ્રકારના કેસીસ આવશે. એટલે કે તમને જે અવલોકનો આપેલા હોય એની સંખ્યા કાં તો એકી અંકમાં હશે અને કાં તો બેકી અંકમાં હશે. હું શું કહેવા માંગુ છું કે જો આપણને 3 અવલોકનો આપ્યા હશે તો વચ્ચોવચ્ચ એટલે કે મધ્યસ્થ કયો છે એ મળી જશે. 5 અવલોકનો આપ્યા હશે, 7 અવલોકનો આપ્યા હશે, 9 અવલોકનો આપ્યા હશે તો તમને વચ્ચોવચ્ચ કયો અંક આવે છે એટલે કે મધ્યસ્થ શું છે એ ડાયરેક્ટલી મળી જશે. પણ જ્યારે બેકી અવલોકનો આપ્યા હોય એટલે કે કાં તો 4 અવલોકનો હોય, 6 અવલોકનો હોય, 8 અવલોકનો હોય ત્યારે વચ્ચોવચ્ચ કયો અંક છે આપણને નહીં મળે, પણ એ પાર્ટ પડે છે એમાં પહેલા પાર્ટનો છેલ્લો અંક અને છેલ્લા પાર્ટનો પહેલો અંક, આ બંનેની એવરેજ અથવા તો એ બંનેના મધ્યમાં કયો અંક આવે છે એને આપણે મધ્યસ્થ કહીશું. સો અહીંયા આપણે જે સિમ્પલ કન્સેપ્ટની વાત થઈ એ પ્રમાણે કે બધા જ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી અને અત્યારે સમજ્યા એ પ્રમાણે આપણે એનો મધ્યસ્થ શોધીશું. તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં એ સમજી લઈએ કે અવલોકનો એકી સંખ્યામાં હોય ત્યારે એનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું છે અને અવલોકનો બેકી સંખ્યામાં હોય ત્યારે એનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું છે. એક મિનિટ એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. યસ મિત્રો, તો ચલો આગળ વધીએ અને હવે મધ્યસ્થ સૂત્રની મદદથી કઈ રીતે શોધાય એ સમજી લઈએ. નોર્મલી આપણે મધ્યસ્થ શોધવા માટે ક્યારેય સૂત્રનો ઉપયોગ કરીશું નહીં, પણ આ તો એકવાર સમજી લઈએ તો એક્ઝામમાં કદાચ ક્યારેક મધ્યસ્થનું સૂત્ર ડાયરેક્ટ પૂછાય અથવા તો વન ઓર અધર વે આપણને મધ્યસ્થના સૂત્રની જરૂર પડે તો કંઈ તકલીફ ના પડે. આ સૂત્ર તમારે ગોખવાની બિલકુલ જરૂર નહીં પડે. તમે કન્સેપ્ટ સમજ્યા છો એટલે એના આધારે સૂત્ર તમે આરામથી જાતે બનાવી શકશો.
આપણે અગાઉના વિડીયોમાં જોયું કે આપણા સામે મધ્યસ્થ સમજવા માટેના અથવા તો મધ્યસ્થના પ્રશ્નો બે અલગ અલગ પ્રકારે આવે છે. એક તો એના અવલોકનોની સંખ્યા એકી હોય ત્યારે, અને એક તો એના અવલોકનોની સંખ્યા બેકી હોય ત્યારે મધ્યસ્થ કઈ રીતે શોધવો એની આપણે ડિસ્કશન કરવાની છે. તો ચલો મિત્રો ઉદાહરણ સાથે સમજી લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 17, 12, 13, 35 અને 27 નો મધ્યસ્થ શોધો. તો પહેલા આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીને આપણા કન્સેપ્ટથી મધ્યસ્થ શોધી લઈશું. પછી સૂત્રની સિસ્ટમ શું છે એ સમજીએ. સૂત્ર સિસ્ટમથી ગણો કે આપણે હમણાં જે લોજિકલી સમજ્યા એ રીતે ગણો. પહેલા તમારે બધા જ અવલોકનોને ચડતા ક્રમમાં તો ગોઠવવા જ પડે. તો પહેલા આપણે આપણું ચડતા ક્રમમાં ગોઠવવાનું કામ કરી લઈએ. ચડતા ક્રમ એટલે નાનેથી મોટું સૌથી પહેલા આવશે 12, 13, 17, 27 અને 35. આપણે ક્લિયરલી દેખાય છે કે આમાં વચ્ચોવચ્ચ કયું અવલોકન છે તો કે 17 એ તમારો મધ્યસ્થ થશે. આ વાત સાચી. પણ હવે આની સૂત્રની સિસ્ટમ શું છે એ સમજી લો. સૂત્ર એવું કહેવા માંગે છે કે જ્યારે એકી અવલોકનો આપેલા હોય ત્યારે n+1/2 મું અવલોકન. અહીંયા સૂત્રમાં n એટલે શું થશે તો કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, અને નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે શું તો કે અવલોકનોની સંખ્યા. અહીંયા જેટલી સંખ્યા આપી હોય એ સંખ્યા આપણે n ની જગ્યાએ લખીશું. 12, 13, 17, 27 અને 35 આપણે કુલ 5 સંખ્યાઓ આપેલી છે એટલે n ની જગ્યાએ આપણે 5 મૂકીશું. 5 + 1/2 તો 5 ને 6/2 એટલે 3 મું અવલોકન. 3 મું અવલોકન આપણે ડાબી બાજુથી ગણીશું તો પહેલું, બીજું અને ત્રીજું. તો ત્રીજું અવલોકન કયું આવશે તો કે 17. આ 17 તમારો મધ્યસ્થ થાય. તો હું હમણાં શું કહેતો હતો, હું એ જ તો કહેતો હતો આપણે ડાયરેક્ટ જેમ ગણતા હતા એમ જ ગણવાનું રહેશે. આ મજૂરી કરાય નહીં. પણ આપણે આ ખાલી કન્સેપ્ટ સમજ્યા કે ક્યારેય ભૂલથી સૂત્રની જરૂર પડે તો આપણને સૂત્ર શું છે એ ખબર હોવું જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 12, 13, 20, 8, 24 અને 17 નો મધ્યસ્થ શોધો. ફટાફટ ચડતા ક્રમમાં ગોઠવી દો. તો 8, 12, 13, 17, 20 અને 24. તો અહીંયા 6 આંકડાઓ ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધા. આમાં વચ્ચોવચ્ચ કયો અંક આવશે તો વચ્ચેનો આંકડો તમને નહીં મળે એટલે આપણે શું કરીશું તો વચ્ચેના જે બે આંકડા છે આના વચ્ચે તમે બે ભાગ પાડો. 6 ના બે ભાગ પાડો તો 3 ને 3, પહેલા ભાગનો છેલ્લો અંક, છેલ્લા ભાગનો પહેલો અંક, એટલે 13 અને 17 ની એવરેજ એ તમારો જવાબ થશે. તો 13 ને 17 30/2 એટલે 15. આ આપણો મધ્યસ્થ થાય. અને આપણે દર વખતે મધ્યસ્થ આવી રીતે જ શોધીશું. હવે સૂત્રની સિસ્ટમ શું છે એ સમજી લો. સૂત્ર એવું કહેવા માંગે છે કે n/2 મું અવલોકન. n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. અહીંયા કેટલા આપ્યા છે 6, તો 6/2 એટલે કે 3 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન. અહીંયા n એટલે 6, 6/2 એટલે 3, 3 + 1 એટલે 4, તો 4 મું અવલોકન. હજી અહીંયા સૂત્ર પૂરું નથી થયું, હજી એના આખાયના ભાગ્યા 2, અને આનો જે જવાબ આવે એ તમારો જવાબ થશે. તમને અહીંયા કીધું છે કે 3મું અવલોકન, તો ત્રીજું અવલોકન કયું છે તો કે 13, અને 4મું અવલોકન, તો 4મું અવલોકન કયું છે તો કે 17. 13 + 17/2, તો 13 ને 17 30/2 એટલે આનો જવાબ આવે 15. ઓહો હો હો હો. ના કરાય, ના કરાય. આ સૂત્રવાળો ધંધો કોઈ દી ના કરાય. હેને જીગા, કોઈ દિવસ આ ધંધો ના કરાય. મિત્રો તમને બી કહું આ ધંધો કોઈ દિવસ ના કરાય. પણ આ તો ખાલી મારા ને તમારા જીવને સંતોષ થાય કે આપણે આના સૂત્રો સમજ્યા એટલે આપણે આમાં 5 મિનિટનો સમય ઇન્વેસ્ટ કર્યો. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રિઝનિંગની બુક્સ જીગો એપ પરથી. નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ બહુલક. બહુલકને ઇંગ્લિશમાં કહેવાય મોડ અને એનો સિમ્બોલ છે Z. એ સાહેબ, આ બહુલકને ઇંગ્લિશમાં મોડ કહેવાય અને મોડમાં ક્યાંય ઝેડ તો આવતો નથી, તો આ બહુલકને ઝેડ કેમ કીધું? ઓ વાહ વાહ વાહ, એકદમ ક્લાસિક ક્વેશ્ચન પૂછ્યો. આવો પ્રશ્ન આજ સુધી મને કોઈએ પૂછ્યો નહીં. આવા પ્રશ્નો જીગા તારા મગજમાં જ પૂછે હો માર ભાઈ. હવે મોડ ને ઝેડ શું કામ કહેવાય એ મને ખબર નથી. ये राज उसी के साथ चला गया जिसने मोड को जेड बोला था. હવે બહુલકની વ્યાખ્યા સમજી લો કે તમારું લક બહુ સારું હોય ને તો પૂછાતો પ્રશ્ન એટલે બહુલક. આવું ના થાય. આ તો જસ્ટ હું તમને એ સમજાવવા માંગુ છું કે એટલો ઈઝી કન્સેપ્ટ છે. બહુલક એટલે એકદમ સિમ્પલ વસ્તુ. બહુ વખત આવતું અવલોકન એટલે બહુલક. એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે બહુલકનો ખરેખર કન્સેપ્ટ શું છે.
ફર્સ્ટ ક્વેશ્ચન છે 7 9 6 2 6 3 5 3 6 2 6 નો બહુલક શોધો. તો બહુ વખત આવતું અવલોકન એટલે બહુલક. તો અહીંયા બહુ વખત કયું અવલોકન આવે છે? તો અહીંયા 6 4 વખત એટલે કે સૌથી વધારે વખત આવે છે, એટલે 6 એ તમારો બહુલક થશે. તમને કદાચ આ બહુલકનો કન્સેપ્ટ સમજી અને એવું લાગતું હશે કે બે ભરવાડ આવું હાવ ચકલી જેવું ના પૂછાય, અને જો પૂછાતું હશે ને તો આજથી હજારો વર્ષો પહેલા પૂછાતું હશે. હવે તો એક્ઝામનું લેવલ ચેન્જ થઈ ગયું છે, ડિફિકલ્ટ લેવલ થઈ ગયું છે ને અઘરા અઘરા પ્રશ્નો પૂછાય, આવું હાવ ના પૂછાય. તો તમે ભૂલ કરો છો. આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ખાલી એ પ્રશ્ન પૂછવાની પેટર્ન ચેન્જ કરી છે. ડેટા ઇન્ટરપ્રિટેશન કરીને આપણે આગળ એક ચેપ્ટર સમજવાનું છે, એટલે કે માહિતીનું અર્થઘટન. એના આધારે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે અને પૂછાય પણ છે. ધારો કે આ ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આપણને એક ટેબલ આપવામાં આવેલું હોય, એમાં પી ક્યુ આર એસ અને ટી અલગ અલગ કંપનીઓ છે, એના અલગ અલગ વર્ષના પ્રોડક્શનના આંકડાઓ આપેલા હોય, અને આરના સામે અલગ અલગ વર્ષમાં આપણને પ્રોડક્શનના આંકડાઓ આપ્યા હોય. કઈ રીતે? તો કે 216, 328, 413, 517 અને 216. અને આના આધારે આપણને પૂછવામાં આવે કે આરના અલગ અલગ વર્ષમાં થયેલા પ્રોડક્શનના આંકડાઓનો બહુલક શોધો. તો અહીંયા સૌથી વધારે વખત આવતો આંકડો એ તમારો બહુલક થશે. તો 216 એ 2 વખત આવે છે, એટલે સૌથી વધારે વખત આવે છે. આનો સીધો અર્થ થયો કે આરના પ્રોડક્શનના આંકડાઓનો બહુલક 216 થાય. બહુલકનો પ્રશ્ન આ રીતે પૂછે કે બીજી ગમે તે રીતે પૂછે, આપણા માટે તો બહુલકનો કન્સેપ્ટ સિમ્પલ અને ક્લિયર છે કે બહુ વખત આવતું અવલોકન એટલે બહુલક. સાહેબ, આ બહુલક વાળા પ્રશ્નમાં કોઈ આંકડા એક સરખી વખત આવતા હોય તો શું કરવાનું? વાહ જીગા વાહ, મસ્ત પ્રશ્ન પૂછ્યો. કદાચ જીગાને જે પ્રશ્ન થાય છે એ પ્રશ્ન તમને પણ થયો હશે, અને જો ના થતો હોય તો હું તમને એક્સપ્લેન કરું કે જીગો શું પૂછવા માંગે છે. તો હવે આ સમજવા માટે આપણે આગળના ક્વેશ્ચનમાં જવું પડશે. હવે આ પ્રશ્નમાં છેલ્લે જ્યાં 6 છે ત્યાં 6 ની જગ્યાએ આપણે 3 કરી નાખીએ તો શું થશે? 3 પણ 3 વખત આવે છે અને 6 પણ 3 વખત આવે છે. તો આનો બહુલક શું થશે? તો બંને આંકડા એના બહુલક થાય એવું? ના, એવું ના થાય કે 3 ને 6 બંને બહુલક. તો મોટો આંકડો 6 છે એટલે એ બહુલક એવું? ના, એવું ના થાય. તો નાનો આંકડો 3 છે એટલે એ બહુલક એવું? ના, એવું ના થાય. તો તમે કહેશો કે તો બેની એવરેજ કાઢી નાખો, તો 3 ને 6 9 ભાગ્યા 2 તો 4.5. એવું? ના, એવું પણ ના થાય. એવું ના થાય તો શું થાય? એટલે કે જ્યારે બહુલકમાં ટાઈ પડે અથવા તો એક કરતાં વધારે આંકડાઓ એક સરખી વખત આવતા હોય ત્યારે બહુલક કઈ રીતે શોધીશું? તો એવા કેસમાં બહુલક શોધવા માટેનું એક સૂત્ર છે, અને સૂત્રની મદદથી તમે બહુલક ઇઝીલી શોધી શકો. શું છે સૂત્ર? તો કે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. અહીંયા z એટલે કે બહુલક એ શોધવા માટે 3m, જેમાં m એટલે કે મીડિયન જેને આપણે મધ્યસ્થ કહીએ છીએ, અને x બાર એટલે મીન જેને આપણે મધ્યક કહીએ છીએ. તો જે રકમ આપેલી હોય એનો મધ્યક અને મધ્યસ્થ બંને શોધી આ સૂત્રમાં મૂકી અને તમે સાદુરૂપ આપો એટલે સૂત્રની મદદથી તમને બહુલક મળી જશે. એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે સૂત્રનો ઉપયોગ કરીને બહુલક કઈ રીતે શોધીશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે 7, 3, 9, 6 અને 15 નો બહુલક શોધો. અહીંયા બધા જ આંકડાઓ એક એક વખત આપેલા છે, તો એક પણ અવલોકન બહુ વખત આવતું નથી, બધા એક એક વાર આવે છે. તો બધાને તો બહુલક આપણે નહીં કહી શકીએ. તો હમણાં વાત થઈ એ પ્રમાણે કે આવા કેસમાં આપણે બહુલક શોધવા માટે સૂત્રનો ઉપયોગ કરીશું. z બરાબર 3m માઇનસ 2x બાર. તો m એટલે કે મધ્યસ્થ અને x બાર એટલે કે મધ્યક બંને આપણે પહેલા શોધી લઈએ. મધ્યસ્થ શોધવા માટે આપણે બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા આવશે 3, પછી 6, 7, 9 અને 15. હવે મધ્ય સ્થાને આવતું અવલોકન એટલે કે 7 એ તમારો મધ્યસ્થ થશે. અને હવે તમારે મધ્ય ક શોધવો પડશે. મધ્ય ક એટલે કે એવરેજ. તો એવરેજ માટે શું કરીશું? આપણે બધી જ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા સંખ્યા. 7 ને 3 10 ને 9 19 ને 6 25 ને 15 40. પાંચે પાંચ સંખ્યાઓનો સરવાળો થાય છે 40 ભાગ્યા 5 સંખ્યા છે એટલે આપણે 5 થી ભાગીશું. 40 ભાગ્યા 5 તો આનો જવાબ આવે છે 8. તો આ આપણો થઈ ગયો મધ્યક. હવે મધ્યક અને મધ્યસ્થ બંને આપણને મળી ગયા છે, એને તમે સૂત્રમાં મૂકી દો, સાદુરૂપ આપો એટલે જે આવે જવાબ. સૂત્ર આપણું ખબર છે તમને, રિપીટ કરું છું કે 3m માઇનસ 2x બાર. m એટલે કે મધ્યસ્થ આપણને મળ્યો તો 7, તો m ની જગ્યાએ 7 મૂકો, અને x બાર એટલે કે મધ્યક આપણને મળ્યો તો 8, તો આપણે x બાર ની જગ્યાએ 8 મૂકીએ. હવે સાદુરૂપ આપો એટલે જવાબ. 3 સત્તા 21 અને 2 અઠ્ઠા 16. 21 માંથી 16 જાય તો 5. તો આ તમારો બહુલક થયો. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ કે 4, 5, 8, 9, 5, 7, 4, 3, 5 અને 4 નો બહુલક શોધો.
હવે અહીંયા 4 કેટલી વાર આવે છે તો કે 3 વાર, 5 કેટલી વાર આવે છે તો કે 3 વાર. અહીંયા બંને અંકો 3 વખત આવે છે, એટલે બહુ વખત આવતું અવલોકન આપણે નક્કી કરી શકીશું નહીં. 4 અને 5માં ટાઈ પડે છે, તો આવા કેસમાં આપણે સૂત્રનો ઉપયોગ કરી અને બહુલક શોધીશું. આપણું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. તમને ખબર છે મધ્યસ્થ મધ્યક શોધવો પડશે, તો પહેલા આપણે બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીને મધ્યસ્થ શોધી લઈએ. તો સૌથી પહેલા શું આવશે? નાનો અંક એટલે કે 3 આવશે. એના પછી 4 3 વખત છે તો 4 4 4, 5 3 વખત છે તો 5 5 5 અને 7 8 અને 9 ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે મધ્યસ્થ સ્થાને આવતું અવલોકન એટલે તમારો મધ્યસ્થ થશે. કુલ અવલોકનો કેટલા છે તો કે 10. 10 અવલોકનોના 2 ભાગ પાડો તો 5 5ના 2 ભાગ પડશે. તમે મધ્યસ્થમાં સમજી ગયા એ પ્રમાણે કે આ 2 ભાગ પડ્યા તો પહેલા ભાગનો છેલ્લો અંક અને છેલ્લા ભાગનો પહેલો અંક, આ બંનેની એવરેજ એ તમારો જવાબ થશે. 5 ને 5 ની એવરેજ 5 જ થાય, કેમ કે 5 ને 5 10 ભાગ્યા 2 તો એવરેજ થશે 5. બંને આંકડાઓ સરખા હોય ત્યારે તમારે એવરેજ શોધવાની જરૂર નથી, ત્યાં ડાયરેક્ટ એનો મધ્યસ્થ 5 છે એવું તમે કહી શકો. એનીવેઝ આગળ વધી અને હવે આપણે મધ્ય ક શોધી લઈએ. બધા જ આંકડાઓનો સરવાળો ચડતા ક્રમમાં ગોઠવેલા છે, એમને એમ તમે સરવાળો કરી નાખો. 3 પછી 3 વખત 4 છે, 3 વખત 4 એટલે 4 તરી 12 ને 3 15, 15 પછી 5 ના 3 વખત છે તો 5 5 5 એટલે એ પણ 15, તો 15 ને 15 30 ને 7 37 ને 8 45 ને 9 54. બધી જ સંખ્યાઓનો સરવાળો 54 થાય છે, અને 54 ભાગ્યા 10 કરો, કેમ કે કુલ સંખ્યા 10 છે. 54 ભાગ્યા 10 તો આનો મધ્ય ક એટલે કે એવરેજ આવશે 5.4. અને હવે ઇક્વેશન એટલે કે સૂત્રમાં આની વેલ્યુ મૂકી દો એટલે જે આવે જવાબ. z બરાબર 3m - 2x બાર. 3m m એટલે કે મધ્યસ્થ, ત્યાં આવશે 5 - 2x બાર, x બાર એટલે કે ત્યાં આવશે 5.4. અને હવે આનું સાદુરૂપ આપો, જે આવે બહુલક આવશે કે 3 5 15 અને 54 દુ 108 થાય ને 1 પોઈન્ટ કાપો એટલે 10.8. 15 માંથી 10.8 જાય એટલે 4.2 એ તમારો બહુલક થશે.